નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કપાસના ટોપ 5 બિયારણ વિશે। ખેડૂત મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો કઈ કંપનીનું બિયારણ પસંદ કરવું જોઈએ, તે કેવા પ્રકારની જમીન માટે અનુકૂળ છે, વાવણી માટેનો યોગ્ય સમય શું છે, વરસાદ આધારિત કે બિન પિયત માટે અનુકૂળ છે કે નહીં, પાકની અવધિ શું છે, છોડ કેવા પ્રકારનો થાય છે, વાવણીનું અંતર કેટલું રાખવું જોઈએ, રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને તમે ટોપ 5 બિયારણ વિશે માહિતી મેળવી છે। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત મિત્રો, પહેલા નંબર ઉપર આવે છે હાવેરી કંપનીનું મની મેકર। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય મે અથવા જૂન મહિનો છે। અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 1.5 ફૂટ જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ। આ પ્રકારની જાતમાં રિફ્રેશિંગ ખૂબ સારું આવે છે અને અર્ધ ખુલ્લો છોડ આખું ઝીંડું ખુલે તેવું જોવા મળતું હોય છે। આ પ્રકારની જાત 155 થી 160 દિવસમાં તૈયાર થઈ જાય છે। સરેરાશ ઝીંડવાનું વજન 6 થી 6.5 ગ્રામ જેટલું જોવા મળે છે। નંબર 2, અંકુર 3028। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય મે અથવા જૂન મહિનો છે। બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 1.5 ફૂટ જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ। આ જાત બેક્ટેરિયાથી થતા ઝાડ સામે સહનશીલતા ધરાવે છે। અર્ધ ખુલ્લો છોડ અથવા તો ઘટ નજીક વાવેતર માટે સારી જાત છે। આ પ્રકારની જાત 145 થી 160 દિવસમાં તૈયાર થઈ જાય છે અને છોડ અર્ધ ખુલ્લો છોડ હોવાથી છોડનો વિકાસ સારો જોવા મળે છે અને બીજો ફાલ પણ સારો જોવા મળે છે। નંબર 3 ઉપર આવે છે પ્રભાત કંપનીનું નવા। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય મે અથવા જૂન મહિનો છે। અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 1.5 ફૂટ જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ। આ પ્રકારની જાત વીણવામાં સરળ અને મોટા ઝીંડવા ધરાવે છે। આ પ્રકારની જાતનો છોડ અર્ધ ખુલ્લો અને ઊંચો છોડ જોવા મળે છે। આ જાત 150 થી 160 દિવસમાં તૈયાર થઈ જાય છે અને સરેરાશ ઝીંડવાનું વજન 6 થી 6.5 ગ્રામ જેટલું જોવા મળતું હોય છે। અને નંબર 4 ઉપર આવે છે અજીત કંપનીનું 199। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય મે અથવા જૂન મહિનો છે। અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 2 ફૂટ જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ। આ પ્રકારની જાત પાન લાલ થવા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે। ઝીંડવાની બેઠક અને ધારણ ક્ષમતા ખૂબ સારી જોવા મળતી હોય છે। આ જાત 140 થી 160 દિવસમાં તૈયાર થઈ જાય છે। આ જાતનો છોડ ગુચ્છાદાર અને ઊંચો છોડ જોવા મળતો હોય છે। નંબર 5 ઉપર આવે છે ગોલ્ડી કંપનીનું 333। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય જૂન અથવા જુલાઈ મહિનો છે। અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 3 ફૂટ અથવા તો બે છોડ વચ્ચે 1 ફૂટનું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ। આ પ્રકારની જાત મધ્યમ ભારે જમીનમાં વાવેતર કરવું જોઈએ। ઝીંડવાનું કદ મોટું અને વજનદાર જોવા મળતું હોય છે। આ જાત 140 થી 150 દિવસમાં તૈયાર થઈ જાય છે। આ પ્રકારની જાતનો છોડ ટટ્ટાર અને ઊંચો છોડ જોવા મળે છે। કોઈ ખેડૂત મિત્રોએ ગયા વર્ષે વાવેતર કર્યું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ બધી જ વેરાયટીઓ પિયત અથવા બિન પિયત માટે અનુકૂળ જાતો છે। બસ આજના વિડીયોમાં આટલું જ। આપણે મળીશું એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે।